નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં। મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ જિલ્લામાં આવેલા ઓસમ ડુંગરની મુલાકાતે। મિત્રો, ઓસમ ડુંગર એ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું એક સુંદર સ્થળ છે તથા આ સ્થળની સાથે મહાભારત કાળની લોકવાયકાઓ પણ જોડાયેલી છે। ઓસમ ડુંગર એ ટ્રેકિંગ અને વન ડે પિકનિક માટેનું શ્રેષ્ઠ સ્થળ છે। જો તમને ટ્રાવેલ, એડવેન્ચર અને પૌરાણિક કથાઓ ગમતા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોશો। ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ છે। રાજકોટથી ઓસમ ડુંગરનું અંતર આશરે 109 કિલોમીટર જેટલું છે। રાજકોટથી એસટી બસ કે ખાનગી વાહન દ્વારા ધોરાજી અને ત્યાંથી પાટણવાવ જઈ શકાય છે। ઓસમ ડુંગર પહોંચતા જ તળેટીમાં શિવજીની વિશાળ પ્રતિમાના દર્શન થાય છે। ત્યાંથી ડાબી બાજુ ઓસમ ડુંગર ઉપર જવાનો રસ્તો છે। તો ચાલો તમે પણ મારી સાથે જોડાઈ જાઓ એડવેન્ચરથી ભરેલ ઓસમ ડુંગરની આ રોમાંચક સફરમાં। આસપાસમાં વિસ્તરેલી અખૂટ પ્રકૃતિનો આનંદ માણતા માણતા થોડું ચાલ્યા બાદ હવે ડુંગરના પગથિયાની શરૂઆત થાય છે। 307 મીટરની ઊંચાઈ ધરાવતા આ ઓસમ ડુંગરમાં આશરે 400 જેટલા પગથિયા આપણે ચડવાના છે। પ્રકૃતિનો આનંદ લેતા અને પગથિયા ચડતા ચડતા આપણે પહોંચી ગયા છીએ ઓસમ ડુંગરના પહેલા પોઈન્ટ ટપકેશ્વર મહાદેવના મંદિરે। સ્થાનિક માન્યતા મુજબ આ ઐતિહાસિક ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે। લોકકથા મુજબ પાંડવો વનવાસ દરમિયાન ઓસમ ડુંગર પર રોકાયા હતા અને પાંડવો દ્વારા જ આ ટપકેશ્વર મહાદેવનું મંદિર બાંધવામાં આવ્યું હતું। આ છે ઓસમ ડુંગર પર આવેલા પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન। આ મંદિરમાં શિવલિંગ પર પથ્થરમાંથી સતત પાણી ટપકે છે અને કુદરતી રીતે જ શિવજીને જળાભિષેક થતો રહે છે। ટપકેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં જ ગોમુખી ગંગા આવેલ છે જ્યાંથી સતત પાણી નીકળ્યા કરે છે। આ મંદિરના પટાંગણમાં જ આજે પણ ભીમની થાળી જોઈ શકાય છે। જો કે કાળક્રમે આ ભીમની થાળી આડી થઈ ગઈ છે। ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને અને ભીમની થાળી જોયા બાદ આપણે હવે નીકળી ગયા છીએ આપણી સફરના બીજા પોઈન્ટ માત્રી માતાના મંદિરે। આજુબાજુના સુંદર દ્રશ્યોની મજા માણતા માણતા થોડું ચાલીને આપણે પહોંચી ગયા છીએ માત્રી માતાના મંદિરે। અહીંથી ઓસમ ડુંગર અને નીચેના દ્રશ્યો ખૂબ જ સુંદર દેખાય છે। મિત્રો, દર વર્ષે શ્રાવણ વદ અમાસથી 3 દિવસ માટે માત્રી માતાજીના સાનિધ્યમાં મેળો ભરાય છે। મેળા દરમિયાન દૂર દૂરથી લોકો અહીં આવી અને માત્રી માતાજીના દર્શન કરવા માટે પર્વત પર આવે છે। આ છે માત્રી માતાજીનું મંદિર। તો ચાલો આપણે માતાજીના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરીએ। આ જ મંદિરના પરિસરમાં શ્રી જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે હવે શ્રી મહાદેવજીના દર્શન કરીએ।
ઓસમ ડુંગર પર આવેલા 4 મુખ્ય ધાર્મિક સ્થાનો પૈકી ટપકેશ્વર મહાદેવ અને માતૃ માતાના મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ વધીએ. થોડું ચાલીને અને થોડા પગથિયા ચડ્યા બાદ આપણે પહોંચી ગયા છીએ માતૃ માતાના તળાવ તરીકે ઓળખાતા આ સુંદર મજાના સ્થળ પર. અહીં તળાવ ઉપરાંત ધર્મેશ્વર મહાદેવનું એક નાનકડું એવું મંદિર પણ આવેલું છે. અહીં થોડો સમય રોકાયા બાદ આપણે જઈ રહ્યા છીએ આપણા આગળના સ્થળ તરફ. રસ્તામાં કાચી કેડી પર ચાલતા ચાલતા પ્રકૃતિનો આનંદ માણતા માણતા આપણે પહોંચી ગયા છીએ એક સરસ મજાના સ્થળ પર. અહીં તમને નાનું એવું તળાવ જોવા મળે છે જે પંચકોણિયા તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવ પાસે જ કોઠારી પરિવારના કુળદેવતા દેવસી બાપાનું સ્થાનક છે. અહીં દર્શન કરી થોડો સમય રોકાયા બાદ આપણે નીકળી ગયા છીએ આપણા આગળના સ્થળની મુલાકાત લેવા માટે. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ઓસમ ડુંગર પરના ત્રીજા મહત્વના ધાર્મિક સ્થળ પર. આ ધાર્મિક સ્થળ એક જૈન દેરાસર છે જે જૈન ધર્મના 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાનને સમર્પિત છે. દેરાસરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ હોવાથી અંદરના દ્રશ્યો બતાવી શકાય તેમ નથી. આ જૈન દેરાસરની નજીક જ ઓસમ ડુંગર પરનું ચોથું અને અંતિમ મહત્વનું ધાર્મિક સ્થળ ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ ભીમનાથ મહાદેવના મંદિર વિશે એવી લોકવાયકા છે કે પાંડવોના વનવાસ દરમિયાન ભીમે અહીં ભગવાન શિવની આરાધના કરવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી, જેને કારણે આ મંદિર ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. અહીં જ્યારે ભીમને પાણીની જરૂર હતી ત્યારે તેણે પથ્થર પર જોરથી પગ મારીને પાણી કાઢ્યું હતું. આ સ્થળ એટલે તમે જે જોઈ રહ્યા છો તે ભીમકુંડ. ભીમનાથ મહાદેવની નજીક તમે જે જોઈ રહ્યા છો તે ભીમના કોટા તરીકે ઓળખાતું સ્થળ છે, પરંતુ વાસ્તવમાં આ સ્થાપત્ય રાજાશાહીના યુગમાં રક્ષણ માટે બનાવેલ બુરુજ પ્રકારની રચના હોવાની શક્યતા છે. મિત્રો, ઓસમ ડુંગરની સફરનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ કોઈ નવા સ્થળને એક્સપ્લોર કરવા માટે આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.